જગદીશ, આ કેટલી ગરમી છે બાપા, રસોડામાં કેટલી ગરમી થાય છે, માંડ રસોઈ પૂરી કરી હે. હું તમને શું કહું છું, આ રસોડામાં એક એસી મુકાઈ દો, કેવી ગરમી છે. એસી મેલું છે, કેવડું મેલાઈ દો? 2 ટનનું લ્યો ને. 2 ટનનું? હા. વાંધો ને 2 ટનનું તને એસી મેલાઈ દો, બસ ગરમી નહીં થાય. અચ્છા. વાહ, હે તમારે જેવું તો ભગવાને નહીં એસી. પછી કપડા બપડા ધોવાઈ જાય છે ને તારાથી? કપડા તો ધોવાઈ જાય, પણ કેટલો થાક લાગે અને હાથ દુખે ને એલર્જી થઈ જાય સાબુ ને લિક્વિડ ને એવું જૂથીને. એવું છે? હા. તો વોશિંગ મશીન એ પણ તને મૂકી દઉં ને? વોશિંગ મશીન લઈ દ્યો તો લઈ જ દ્યો ને, તો સારું જ કહેવાય ને વોશિંગ મશીન લઈ દ્યો તો. પછી તું આ થઈ બોલી આમ છેટી 2-3 સોસાયટી મેલીને ઘઉં ધરાવા જાસ ત્યારે તને કઈ થાય છે? અરે ઈ લોટલી ઘઉંનો ડબરો ઉપાડીને પછી મારી આ કમર રહી જાય છે, અહીંયા પોગાય ને તો માંડ પોગે છે. એમ થાય કે ઘંટી એક હોય ને તો સારું. તો તમે ઘંટી લઈ દેશો? હાલ ને ઘંટી લઈ દો, બસ કાઈ વાંધો ના, હમણાં બધું મૂકી દો. હા સુંદર, હવે મારી બૈરુને છે ને રસોઈ કરે છે ને ત્યારે રસોડામાં બહુ ગરમી થાય છે. 2 ટનનું એસી લેવું છે. ના ના 1.5 ટન નહીં ચાલે, 2 ટન એટલે 2 ટન જ જોશે. હા પણ કોઈ પણ ઇન્ડિયન કંપની, સારી કંપની લઈ લે ને. હા, હવે બીજું એક વોશિંગ મશીન લેવાનું છે અને ઈ છે ને તારે આ મારી ઘરવાળીને હાથ બહુ દુખે છે, કપડાં ધોવે છે ને, એ પૂછી લઉં કયું લેવું છે. હે, કેટલા કિલોનું લેવાનું છે? આ મોટું લ્યો ને 12-13 કિલા વાળું, એટલે આ મોટા કપડા હોય તો હમાઈ જાય ને. અને ઓટોમેટિક લો મેન્યુઅલ? અરે ઓટોમેટિક જ લેવું છે. ઓલું લઈને તો પછી આ ખાનામાંથી ઓલા ખાનામાં ધોઈને ફેરવવાનું તો હું પાછી એવું નહીં, થાક લાગે મને. અને હાલો એક ઓટોમેટિક લઈ લે 10 થી 12 કિલાનું વોશિંગ મશીન. પછી એક ઘરઘંટી લઈ લે. હા, ઈ પણ સારી કંપનીની હો. હા, કાંઈ વાંધો નહીં, ભલે ભલે હાલ. એટલે તમે કેને ફોન કર્યો તો? સુંદર ને. પણ આ સુંદર કોણ છે વળી? હવે છે એક જણો સુંદર, હવે તે જોઈ હોય છે એને. હવે પણ જોયો હોય તો પણ મેં કેમ ખબર પડે આ સુંદર છે? કોણ છે કયો તો ખરી. કાંઈ નહીં, તારો ભાઈ છે, હવે એને ફોન કર્યો. મારા ભાઈને ફોન કરવાનો. તઈ મારા મમ્મીએ આખી જિંદગી આ રસોડામાં કાઢ નાખી, કોઈ દી એને ગરમી ન થાય, અને તારે વોશિંગમાં ઓલું એસી નખાવું છે 2 ટનનું. પણ એમાં મારા ભાઈને ફોન કરવાનો હોય એટલે. મારી મમ્મી અમે આવડા હતા, વાડીના કપડા બધા બગડી ગયા હોય તો આ કપડા હવારના તડકા ને બધે ધોતા, અને વોશિંગ મશીન લેવું છે. એ દુખે તો કહો જ ને. પણ અહીંયા કાઈ એમાં મારા પૈસા, ભાઈને ન કહેવાય. હવે અહીંયા કાઈ પૈસાનું જાળવું છે મંડાઈ. વોશિંગ મશીન લેવું છે, ઘર ઘંટી લેવી છે. હવે ગઈઢિયા કેટલો અકાલે થાકી ગયા દરવાય, મારું કમર દુખે છે. પછી તો તમે કીધું હું લઈ દઉં એમ. એમાં મારા ભાઈને ફોન ન કરવાનો, તમારે લેવાનો હતો. તમને કોઈ કીધું જ મારા ભાઈને ફોન કરો એમ? તારા ભાઈને ખબર પડે ને કે મારી બેનને આટલું થાય છે. 哎呦我的妈！